મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર આજના પંચાંગ ઉપર નાખીએ તો આજે શુક્રવારનો દિવસ મિત્રો તમારા કુળદેવીની અને દુર્ગા માતાની આરાધનાનો ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ કૃષ્ણ પક્ષ અને આજે 10મી તિથિ વૈદ્યુત યોગ વર્ણિતકરણ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. આજના ચંદ્રમાં સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 6:42 થી 5:28 સુધી સૂર્યનો અસ્ત રહેશે. મિત્રો, આજના રાહુકાળ 11:43 થી 12:26 સુધી. આજના અભિજીત મુહૂર્ત 11:43 થી 12:26. આજના રાહુકાળ 10:44 થી 12:05 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ અને આજે જન્મેલા જાતકની નામકરણ એટલે સિંહ રાશિ. સિંહ રાશિમાં મ અને ટ અક્ષર ઉપર નામકરણ કરી શકાય. તો મિત્રો, આ પ્રમાણે આજે જન્મેલા જાતકોને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો ગુરુદેવ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા. સિંહ રાશિમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ. તુલા રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિ અને વૃશ્ચિક રાશિમાં બુધ અને મંગળની યુતિ. રાહુદેવ યથાવત કુંભ રાશિમાં પરિભ્રમણ કર્યા છે. શનિ મહારાજ મીન રાશિમાં. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર અને હવે આપણે વાત કરીએ આજના દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજનું એક નાનકડી ટિપ્સની વાત કરીએ. જેની પણ જન્મ કુંડલીમાં ન્યુમરોલોજીકલ 3 અંક 30 અંક જે ગુરુનો અંક કહેવાય, જેનો સરવાળો તમે જન્મ તારીખથી કરો તો 3 થવો જોઈએ. 3 અંક એટલે ગુરુ મહારાજ. 30નો અંક ગણીએ તો પણ ગુરુ મહારાજ. 12નો અંક ગણીએ તો પણ ગુરુ મહારાજ. 21નો અંક ગણીએ તો પણ ગુરુ મહારાજ. તો મિત્રો, આ રીતે જ્યારે ગુરુદેવનો અંક થતો હોય 3, 12, 21 ને 30, આમાં જ્યારે ગુરુદેવનો અંક થતો હોય તો તમારા જીવનમાં તમારા ન્યુમરોલોજીકલ તમારી જન્મ તારીખ ઉપરથી કયો અંક થાય છે, તમારા જન્મની તારીખ, જન્મનો મહિનો અને જન્મનું સાલ બધાનું કાઉન્ટ કરતા કેટલા અંક થાય છે અને એ બંને માનો કે 35 થયા તો 5 ને 3 8, એ બંને થઈને 21 થયા તો 3, એમ તમારો ન્યુમરોલોજીકલ ભાગ્યનો અંક કયો છે. તો મિત્રો, જેમ તમારી જન્મ કુંડલીમાં આવા અંક આવતા હોય એમાં પણ જો તમારી જન્મ તારીખની ગણતરી કરતા 3, 12, 21 કે 30નો અંક આવતો હોય ત્યારે તમારું જીવન ગુરુદેવના ઉપર આધારિત હોય અને તમારા ભાગ્યનો અંક ગુરુદેવ કહેવાય. તો દરેક જાતકોએ આ ગુરુદેવના લગતા ધંધા, ગુરુદેવને લગતા કાર્યો, ગુરુદેવની આરાધના ઉપાસના સર્વશ્રેષ્ઠ સાબિત થાય. મિત્રો, જેની પણ કુંડલીમાં આવી બાબતો બનતી હોય તે પોતાના પસંદગીના મકાનો લેવા તો પણ 3 અંકથી લઈ શકાય. 102 લઈએ તો પણ 3 થાય. આવી રીતે તમારી ગણતરી કરી શકાય. તો આ રીતે તમે પોતાનું મકાન લેવું હોય તો પણ આ રીતે તમે અંક લઈ શકો છો. તમારે પોતાનું વ્હીકલ લેવું હોય તો પણ તમે આ રીતે ગણતરી કરીને તમારું ગુરુના અંકથી લઈ શકો છો. તો આ રીતે તમારા દરેક ગ્રહોના આધારિત ગ્રહો પ્રમાણે 9 એટલે મંગળ, 8 એટલે શનિ, 1 એટલે સૂર્ય, 2 એટલે ચંદ્ર, આ ન્યુમરોલોજીકલ. એમ આજે આપણે ગુરુની વાત કરી. આવતા એપિસોડમાં બીજા કોઈ ગ્રહની વાત કરીશું. પણ જેની પણ કુંડલીમાં 3, 12, 21 કે 30 કે 102 આવા અંક આવતા હોય ત્યારે સમજવાનું કે તમારા જીવનમાં ગુરુદેવનું પ્રભુત્વ વિશેષ પ્રમાણમાં રહેવાનું અને ગુરુદેવ તમારા ભાગ્યના અંક, ભાગ્યના તમારા ભાગ્યશાળી તમારા ગુરુદેવ થવાના. તો ગુરુદેવ એટલે વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી તમારું જીવનની અંદર દરેક કાર્યો સિદ્ધ કરી શકાય છે. મિત્રો, હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં ખાવા પીવાની બાબતોમાં મેષ રાશિના જાતકોએ સાચવવું. સાથે હાઈ બીપી, લો બીપીના પ્રશ્નો પણ તમારા ઊભા થાય. તો તમારે જ્યારે સૂર્યદેવના ઘરમાં ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ બનતો હોય અને ચંદ્ર ચોથા સ્થાનના માલિક, તો આજે જે જાતકોને હૃદયની બીમારી હોય, શ્વાસને લગતી બીમારી હોય, ફેફસાના રોગોથી જે જાતકો પીડાતા હોય તો આવા જાતકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા.
મેષ રાશિના જાતકોએ આજે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. આકસ્મિક ધન લાભની જગ્યાએ આકસ્મિક નુકસાન ન થાય તેની પણ કાળજી લેવી. જે જાતકો પ્રેમી યુગલો હોય તેવા પ્રેમની અંદર વિચ્છેદાત્મક બાબતો ના બને તેની કાળજી લેવી. આજના દિવસમાં તમારે નમઃ શિવાયના મંત્ર કરવા અને ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આજે તમારા મન અને આત્માથી કરેલા કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થશે. માતાના આશીર્વાદથી દરેક કાર્યો સિદ્ધિ થાય. પણ મનની અંદર કોઈક એવા શબ્દો બોલે જે લાગણીના સંબંધોથી તમે ચીરાતા હોય અને આવા સમયમાં તમારા લાગણીના ઠેસ ના પહોંચે તેવા તમારા કાર્યો નહીં કરવા. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ કુલદેવતા ભ્યો નમઃ કરી અને તુલસીના કેરામાં 1 લોટો જળ અર્પણ કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું. વાણીનો સંયમ રાખવો. સાથે આજે તમારા કોઈ પણ પરાક્રમ કરવા જાવ તો પડવા વાગવાનો યોગ નિશ્ચિત સાચવવો. આજના દિવસમાં દરેક કાર્યો તમારે જો વિચારને કરવા. પેટમાં ઇન્ફેક્શન ન લાગે તેની પણ કાળજી લેવી. તમારા મિત્ર વર્તુળ સાથે કોઈ પણ એવા ધંધા ન કરવા જેના કારણે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં હાનિ થાય. તો મિથુન રાશિના જાતકોએ કોઈ વ્યસન કરતા તો વ્યસનથી દૂર રહેવું. આજના દિવસમાં તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સાથે ઓમ શમ શનિશ્ચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આજે તમારા મનની અંદર નેગેટિવિટી આવે, મનમાં આક્રમકતા આવે, મનમાં તમે કોઈને કોઈ બાબતોથી ચિંતિત થાવ, તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ તમારા માઇન્ડ ઉપર કંટ્રોલિંગ રાખવું. પોઝિટિવિટી બનાવી રાખજો. સકારાત્મકતા રાખો, નેગેટિવિટી છોડો. અને આ સમય દરમિયાન તમારા દરેક કાર્યો સિદ્ધ કરવા માટે વિલ વારસો પ્રોપર્ટીના કોઈ કાર્ય હોય તો હમણાં સ્તંભિત કરવા. કારણ કે રાહુદેવ તમારા અષ્ટમ સ્થાને હોય તો પડવા વાગવાના યોગ, થાઇરોઇડ, ડાયાબિટીસના રોગોથી સાચવવું. આ સમય દરમિયાન જે જાતકો હૃદયની બીમારી હોય તેવા જાતકોએ પણ ઓપરેશનના યોગ ના આવે તેની કાળજી લેવી. તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ રાહવે નમઃ અને ઓમ બૃહસ્પતિ નમઃનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આ સમય દરમિયાન જે જાતકો વિદેશ જવા માંગતા હોય તો વિદેશમાંથી તમને કંઈક સારા સમાચાર, વિદેશના તમારા કોઈ સ્નેહીજનોથી તમને આજે માન સન્માનને મોભો મળે. આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મનમાં ક્રોધ અને આવેગ તો રહેવાનો, છતાં પણ આજે પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતોમાં તમારે સાચવી લેવું. એકબીજાના કોમ્પ્રોમાઇઝથી જીવન તમારું જાય તેવી બાબતો આજના દિવસમાં બનાવી શકે. પત્નીના પ્રેમથી તમારા દરેક કાર્યો સિદ્ધ થાય. તો આજે પત્નીને પસંદગીતા વસ્તુ લાવીને તમારો દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આજના દિવસમાં તમારે કોર્ટ મેટરના કાર્યોમાં ખૂબ જ સાચવવું. કન્યા રાશિના જાતકોએ તમારા ઉપર કોઈ ક્રિમિનલ બાબત કે પોલીસ કેસની બાબતોમાં ધ્યાન દેવું. આજે તમારે કોઈક વાહન ચલાવવું હોય તો વાહનની અંદર જો વિચારને કાર્ય કે પડવા વાગવાના યોગથી તમારે સાચવવું. આ સમય દરમિયાન તમારા બહારથી આજે કોઈક નાણાંની બાબતો હોય તો નાણાંની બાબતો લેવડ દેવડ કરવામાં તમારે સાચવવું. કોઈ પણ જામીન દલાલીના કાર્યોમાં આજે તમારે જો વિચારને કાર્યો કરવા. એકંદરે આજનો દિવસ તમારા માટે થોડીક ટેન્શનોને બાદ કરતા સફળતાઓ પ્રાપ્ત થાય. માટે કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ રીમ સૂર્ય નારાયણ નમઃ સાથે હોમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આજના દિવસમાં તમારા દરેક કાર્યો લાભદાયી બને. સરકારી ક્ષેત્રે તમને લાભ મળે, આકસ્મિક ધન લાભના યોગો મળે. આજે તમારા શેર સટ્ટર લોટરીમાં લાભ થવાથી દિવસ આનંદિત બની શકે. માન સન્માન અને ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવા. એકંદરે આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત કરવા માટે દુર્ગા માતાના મંદિરે ઓમ 1 ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઓમ દુમ દુર્ગાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આજના દિવસમાં તમારા ભાગ્યની ઉન્નતિ થાય, પિતાનો સાથ ને સહકાર મળે, માતાની તબિયતની કાળજી લેવી. આજે તમે પોપ્યુલર બનવા જતા તો આજે તમારે કોઈ ઇલેક્ટ્રિકલ ધંધામાં તમે જોડાયેલા તો આજના દિવસમાં સારી શરૂઆત થઈ શકે. આજના દિવસમાં વાણીની બાબતોમાં તમારે સાચવવું. આ સમય દરમિયાન પેટને લગતા રોગોમાં પણ તમારે સાચવવું. ખાવા પીવામાં ધ્યાન રાખજો. આજે પડવા વાગવાના યોગ નાનકડા બની શકે. માટે વૃશ્ચિક રાશિના જાતકોએ ખોટા વાદ વિવાદો અને વાણી ઉપર સંયમ રાખી આજનો દિવસ પસાર કરવો. વૃશ્ચિક રાશિના જાતકોએ આજનો દિવસ સારો અને સુંદર બનાવવા માટે ઘઉંનો લોટ, ગોળ અને ઘી મિશ્રિત બનાવી કીડિયારો પૂરવાથી આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. મિત્રો, વાત કરીશું
ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આજના દિવસમાં તમારી આકસ્મિક ભાગ્યની ઉન્નતિ થઈ. ભાગ્યમાં લાભ થવાથી તમારા દરેક કાર્યો સિદ્ધ થાય. ઘણા સમયથી તમારા જમીન દલાલના કાર્યોમાં આજે વાયદા થતા હોય તો આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરવાથી તમારો દિવસ સારો જાય. તો ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન પેટને લગતા રોગોમાં પણ થોડુંક સાચવવું અને આ સમય દરમિયાન તમારા દરેક કાર્યો સિદ્ધ થશે. તો ધન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવાયના મંત્ર કરવા અને ઓમ વિષ્ણવે નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. આજના દિવસમાં તમારે વાણી ઉપર તો સંયમ રાખવાનું, પણ કુટુંબિક વાદ વિવાદ કુટુંબની અંદર કોઈ એવી ઘટના બને જેના કારણે તમારા નાણાંનો વ્યય થાય. સાથે તમારા પતિ પત્નીના આજે સંબંધોમાં પણ કોઈ એવી પ્રશ્નો ઉભા ના થાય જેના કારણે લાંબા સમય સુધી તમારા વાદ વિવાદો થાય. તો આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ દરેક કાર્યોમાં સિદ્ધ કરવા માટે ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ રારા હવેના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આ સમય દરમિયાન તમારા ગુપ્તાંગની અંદર વાયરલ ઇન્ફેક્શન કે પેશાબના લગતા રોગો કે કિડનીમાં સ્ટોન હોય તો જો વિચારણા કરવા. આજના દિવસમાં દુખાવો વધવાથી તમારે કોઈક સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં દરેક કાર્યો સિદ્ધ કરવા માટે ઓમ રારા હવે નમઃ ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી. વાત કરીએ મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આજના દિવસમાં તમારા નોકરી ધંધાની અંદર તમારે સાચવવું, તમારા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ના થાય. કોમ્પિટિટરોના હાથ હેઠા પડશે પણ એકંદરે તમારા કોમ્પ્યુટર તમારી પાછળ પડી જશે. અને આ સમય દરમિયાન તમારા કોઈ પણ સગા સંબંધીઓથી પણ તમારે સાવચેતી લેવી. તો મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ રારા હવેના મંત્ર કરવા. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.